નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના ત્રણેય રામજી મંદિર પાસેના રોડ રસ્તા ઉબડ-ખાબડ પારાવાર ગંદકીથી સિનિયર સિટીઝન મહિલાઓમાં રોષ ફેલાયો। સિનિયર સિટીઝન મહિલાઓનો ભાજપના નેતાઓને સણસણતો સવાલ, અયોધ્યા અને રામજી મંદિર બની આવ્યું, લખતરના રામજી મંદિર પાસે રોડ રસ્તા અને કામગીરી ક્યારે કરવામાં આવશે? લખતર ગામમાં લખતર સ્ટેટ દ્વારા બનાવી આપવામાં આવેલ રામેલ કુંભાર જ્ઞાતિનું મંદિર રામજી મંદિર સાથે આશરે 40 વર્ષ જૂનું અને હમણાં જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું તેવું પોસ્ટ ઓફિસ પાસેનું રામજી મંદિર, એમ 3 રામજી મંદિર આવેલ છે। ત્રણેય રામજી મંદિરમાં વહેલી સવારે થતી મંગળા આરતીમાં નગરની સિનિયર સિટીઝન મહિલાઓ દર્શન, ભજન, કીર્તન કરવા આવે છે, ત્યારે ત્રણમાંથી એક પણ મંદિર પાસેના રોડ રસ્તા સારા નથી। આ ત્રણેય મંદિરની આજુબાજુ રોખાતા આખલા ઓરડા જમાવીને બેઠા હોય છે। તેમાંથી પોસ્ટ ઓફિસ પાસેના રામજી મંદિર પાસે 12 માસ ગંદકીનું સામ્રાજ્ય હોય છે। આથી લખતરના રામજી મંદિરમાં દર્શન કરવા આવતી મહિલાઓ દ્વારા નામ નહીં દેવાની શરતે જણાવવામાં આવ્યું હતું કે લખતર ગામમાંથી રૂપિયા ઉઘરાવી અયોધ્યામાં કરોડ રૂપિયાના ખર્ચે રામજી મંદિર બનાવ્યું છે, જે ખૂબ જ સારું કાર્ય કર્યું છે, પણ લખતર ગામની સિનિયર સિટીઝન મહિલાઓની દયા રામભક્ત રાજકારણીઓને આવતી નથી, એટલે ત્રણેય મંદિર પાસે રોડ રસ્તા કરાવાતા નથી। આગામી ટૂંક સમયમાં અતિ પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે, સાથે ચોમાસું પણ શરૂ થયું છે। વરસાદના કારણે કાદવ કીચડ થશે અને કોઈ સિનિયર સિટીઝન મહિલા પડશે આ ખર્ચે, તો જવાબદાર કોણ? કે પછી સિનિયર સિટીઝન મહિલાઓએ દેવદર્શન કરવાનું, ભક્તિ કરવાનું બંધ કરી દેવું જોઈએ, તેમ જણાવી અને સિનિયર સિટીઝન મહિલાઓ દ્વારા ભારોભાર રાજકારણીઓ પર રોષ વ્યક્ત કર્યો હતો।